નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। હિંમતનગર નગરપાલિકા દ્વારા જે છે નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે। આની અંદર વર્ગ 3 અને વર્ગ 4ની વિવિધ પોસ્ટ પર જે છે ભરતી થવા જઈ રહી છે। આની અંદર 10 પાસથી લઈને તમામ ઉમેદવારો જે છે આની અંદર અપ્લાય કરી શકે છે અને આની અંદર સેલેરી પણ બહુ સારી આપવામાં આવી રહી છે। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। અને જો તમને કોઈ ક્વેરીઝ હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। હિંમતનગર નગરપાલિકા દ્વારા નવી ભરતીની જે છે જાહેરાત કરી દેવામાં આવી છે। વર્ગ 3 અને 4ની વિવિધ પોસ્ટ માટે ભરતી જે છે થવા જઈ રહી છે। આ અંદર લાયકાત જે છે એ 10 પાસથી લઈને સ્નાતક સુધીની તમામ કોર્સ જેમને કરેલા હોય એની અંદર અપ્લાય કરી શકે છે। ક્લાર્ક જે છે, કેશિયર અથવા સફાઈ કામદાર જે હોય એ આની અંદર પોસ્ટ રહેવાની છે। આ અંદર પગાર જે છે એ 26,000થી શરૂ થવા જઈ રહ્યો છે। તો સૌથી પહેલાં CCC સર્ટિફિકેટ ધરાવતા સ્નાતક ઉમેદવારો માટે તક તમે કહી શકો છો। હિંમતનગર મ્યુનિસિપાલિટીના વિવિધ વિભાગોમાં ભરતી 25 એપ્રિલ સુધી અરજી કરી શકાશે। વય મર્યાદા જે છે એ 18 વર્ષથી 36 વર્ષની જેમની હોય એ અંદર અપ્લાય કરી શકે છે। અને જેમને CCC કરેલું હોય સ્નાતક કરીને એમને પણ અંદર બહુ મોટો ચાન્સ મળવા પાત્ર છે। 5 વર્ષ ફિક્સ પગારથી જે છે આ ભરતી થવા જઈ રહી છે। અહીંયા તમને બધી જ ડિટેલમાં એમની ન્યૂઝપેપરની અંદર પણ એમની કટિંગ આપેલું છે। એની સાથે સાથે એમની ઓફિશિયલ નોટિફિકેશન પણ આપેલી છે। તો આપણે ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ પણ જરૂરથી જોઈશું। પહેલાં આ જે ન્યૂઝપેપર કટિંગ છે એની અંદર જે એમની ઇન્ફોર્મેશન આપી છે બેઝિક એ જોઈ લઈએ। પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ જે છે એ આપેલ છે। પ્રમુખમાં મદદનીશ ક્લાર્કમાં 1, રજિસ્ટ્રી ક્લાર્કની અંદર 1, ક્લાર્ક કમ કેશિયરની અંદર 1, વ્યવસાય વેપાર શોપની અંદર 1, ઇન્સ્પેક્ટર કમ ક્લાર્ક સફાઈ કામદારમાં 17 જગ્યાઓ છે। ક્લીનરની અંદર 1 જગ્યા છે। મુકાદમમાં 2 જગ્યા છે। સ્ટોર કીપરની અંદર પણ 1 જગ્યા છે। અહીંયા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે 5 વર્ષ સુધી તમારો પગાર જે છે એ તમને ફિક્સ આપવામાં આવશે। ત્યારબાદ જે છે એ પગારની અંદર વધારો જે છે એ કરવામાં આવી શકે છે। હવે ત્યારબાદ જોઈએ કે એમની ઓફિશિયલ નોટિફિકેશન જે છે એની અંદર એમને શું ઇન્ફોર્મેશન આપેલી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે હિંમતનગર નગરપાલિકા જે છે એના દ્વારા આ ઇન્ફોર્મેશન બહાર પાડી દેવામાં આવી છે। ત્યારબાદ એમને એ બધી જ જે પોસ્ટનું નામ હોય એની સાથે સાથે લાયકાતનું પણ અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે। તો સૌથી પહેલાં જોઈએ કે સામાન્ય વહીવટી જે શાખા છે એની અંદર પ્રમુખના મદદ ક્લાર્ક જે છે અથવા રજિસ્ટ્રી ક્લાર્ક આ બેની પોઝિશન અહીં અવેલેબલ છે। જેની અંદર સૌથી પહેલાં જે છે આની અંદર કઈ લાયકાત હોવી જોઈએ તો ગ્રેજ્યુએટ હોવું જોઈએ। કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા એટલે CCC પાસ કરેલી હોવી જોઈએ। CCC જે છે એક્ઝામ પાસ કરેલી હોવી જોઈએ। ત્યારબાદ આની અંદર પણ ગ્રેજ્યુએટ અને કૌશલ્ય પરીક્ષા એટલે કે CCC પાસ કરેલી હોવી જોઈએ। આની અંદર સેલેરી જે છે એ 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેવાનો છે 26,000 રૂપિયા બંનેની અંદર। આની અંદર કેટલી જગ્યાઓ અવેલેબલ છે તો અંદર કુલ ટોટલ 2 જગ્યાઓ અવેલેબલ છે। એક જનરલ માટે છે અને એક STના વિદ્યાર્થીઓ હોય અથવા જે એપ્લિકન્ટ્સ હોય એમના માટે જગ્યા અવેલેબલ છે। ત્યારબાદ જે જોઈએ કે હિસાબી શાખાની અંદર જે છે ક્લાર્ક કમ કેશિયર વર્ગ 3ની અંદર જે છે એ કેટલી તો એક જગ્યા અવેલેબલ છે। કોમર્સ ગ્રેજ્યુએટ જે હોય એમના માટે આ છે અને CCC કરેલું હોવું જોઈએ। એમને પણ 26,000 સેલેરી જે છે પ્રોવાઈડ કરવામાં આવી રહી છે। અને આ પોઝિશન જે છે જનરલ કેટેગરીઝના જે હોય એમના માટે અવેલેબલ છે। ત્યારબાદ જે છે વ્યય વેરા ઇન્સ્પેક્ટર કમ ક્લાર્ક વર્ગ 3ની જે છે એની અંદર પણ જગ્યા અવેલેબલ છે। જેની અંદર ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર કૌશલ્ય કે CCC પાસ કરેલી હોય એમને પણ 26,000ની સેલેરી સાથે લેવામાં આવી રહી છે। અને જનરલ કેટેગરી છે એમના માટે આ અવેલેબલ છે। ત્યારબાદ આરોગ્ય શાખાની અંદર જે છે સફાઈ કામદાર જે છે ક્લીનર વર્ગ 4 છે। મુકાદમ વર્ગ 4 છે આની જગ્યા અવેલેબલ છે। ત્યારબાદ અહીંયા એમની જે લાયકાત લખેલી છે અને અહીંયા સેલેરી પણ તમે જોઈ શકો છો કે સારી એવી સેલેરી એમને પ્રોવાઈડ કરવામાં આવી રહી છે। અને સફાઈ કામદારની અંદર સૌથી વધારે 17 જગ્યાઓ અવેલેબલ છે। એ કેટેગરી પ્રમાણે એમની જે જગ્યાઓ અવેલેબલ જે છે એ બતાવી છે। ત્યારબાદ ટેકનિકલ શાખાની અંદર સ્ટોર કીપરની અંદર ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા એટલે કે CCC કરેલી હોવી જોઈએ। એની અંદર પણ 26,000 ફિક્સ પગાર તમને જે છે એ 5 વર્ષ માટે આપવામાં આવી રહ્યો છે। મુકાદમ માટે વર્ગ 4ની અંદર ધોરણ 10 પાસ થતા ટુ વ્હીલરના જાણકાર હોય ટુ વ્હીલરના એમને પણ આની અંદર આપવામાં આવી છે। અને 21,100 એમની પણ સેલેરી રહેવાની છે। તો આમ ટોટલ 25 જગ્યાઓ માટે જે છે એ આ ઓપનિંગ થઈ રહી છે। અને એમને શરતો પણ અહીંયા ડિટેલમાં આપેલી છે કે શરતો ગ્રેજ્યુએશન હોય કે CCC હોય કઈ કઈ જરૂરિયાતો તમારે રહેશે, કયા કયા ડોક્યુમેન્ટ લેવાના રહેશે, તમામ ઇન્ફોર્મેશન જે છે એ અમને આપેલી છે। તમે જે છે હિંમતનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને અથવા હિંમતનગર નગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને આ બધી જ ઇન્ફોર્મેશન જે છે લઈ શકો છો। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે જોબની રાહ જોઈ રહ્યા એમને આની ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।